અનરાધાર વરસાદને પગલે રાજ્યના 155 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। 3 સ્ટેટ હાઈવે અને 138 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। આ સાથે 11 અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં 49 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। આ સાથે સુરત જિલ્લામાં 35 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી, નવસારીમાં 23 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। આ સાથે તાપી અને પોરબંદર જિલ્લામાં 12 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। તો તાપી જિલ્લા અને પોરબંદર જિલ્લામાં પણ 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને આ સાથે સૌથી વધારે જૂનાગઢમાં 49 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। વરસાદને કારણે રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। અમુક જગ્યાએ નાળાઓ તૂટવાની સમસ્યા સર્જાય છે। કુલ મળી રાજ્યના હાલ જે 89 ગામડાઓ છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। કચ્છ જિલ્લાના 33 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે। રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે। આ સાથે વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના 27 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। આગળ વાત કરીએ મહત્વના સમાચારની। નવસારી જિલ્લામાં 33 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। હાલ રાજ્યમાં 89 તાલુકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે।